સમાચારોમાં આગળ વધીશું। વડોદરાથી સમાચાર। ડભોઈની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી બેંક એક અઠવાડિયાથી બંધ હતી, પણ હવે નવા મેનેજરની નિમણૂક બાદ ફરી શરૂ કરવામાં આવી। બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરે બેંક બંધ હોવાનું કારણ જણાવતા કહ્યું કે મેનેજરે રાજીનામું આપતા સપ્તાહથી બેંક બંધ હતી। ધ ડભોઈ પીપલ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી બેંક 1000થી વધુ ખાતેદાર ધરાવે છે। પીપલ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી બંધ રહી એનું કારણ એક જ હતું કે મેનેજરે રાજીનામું આપી દીધું અને બીજો સ્ટાફ પણ બંધ થઈ ગયો અને એમને બેંક ખોલી નહીં। અમને 2 દિવસ પછી જાણ થઈ એટલે અમે તાત્કાલિક એક્શન લીધા અને નવા મેનેજરની નિમણૂક કરી છે અને બેંક આજથી રાબેતા મુજબ અમે ચાલુ કરી છે અને જે રિકવરી કરવાની છે એ રિકવરી હવેથી દરેકની લેવડ દેવડ કમ્પ્લીટ કરવામાં આવશે અને કોઈના પૈસા ડૂબે નહીં એની જવાબદારી અમારી છે। એનું મુખ્ય કારણ એક જ હતું કે ભાઈ એને ફેમિલી હતું કે એના મધરનો હાર્ટ પૂરું થાય છે। એના ફાધરથી બહુ ઉંમર હોવાથી એના ફાધરથી કોઈ કામ થઈ નથી શકતું અને એ પોતે જેન્ટ્સમાં એક જ હોવાથી એને રાજીનામું આપ્યું